તો ખેંચાયેલા વરસાદ મામલે હવે મોટા સમાચાર છે। થોડી જ વારમાં મુખ્યમંત્રી બેઠક કરશે। ખેંચાયેલા વરસાદ વચ્ચે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે। પીવાના પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરશે। સિંચાઈ માટેના પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરાશે। ઘાસચારા બાબતે પણ ચર્ચા કરશે। હવામાન વિભાગ, મહેસૂલ વિભાગ સાથે બેઠક કરશે। સિંચાઈ, જળ સંપત્તિ સહિતના વિભાગો સાથે ચર્ચા કરશે। આપણે જણાવી દઈએ કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલે કે 3 ઝોનની અંદર સ્થિતિ કફોડી છે। જો 1-2 દિવસમાં વરસાદ નહીં આવે તો પાક લગભગ ખતમ થઈ જશે। હિતલ મળશે। હિતલ, જે બેઠક બોલાવી છે પીવાના પાણીની સ્થિતિ અને ખેડૂતો મામલે શું હાલમાં ચર્ચાઓ થઈ રહી છે, શું રાહત મળી શકે છે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અલ નીનોના કારણે વરસાદ ખેંચાયો છે અને પરિસ્થિતિ ઊભી થઈ છે એની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકમાં સંલગ્ન તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહેશે, કારણ કે જે પ્રકારે વરસાદ ખેંચાયો છે તો વરસાદ ખેંચાવાના કારણે પીવાના પાણીની વાત હોય, સિંચાઈની વાત હોય કે અન્ય પરિસ્થિતિની વાત હોય, એ તમામ પરિસ્થિતિની સમીક્ષા કરીને સરકાર તાકીદે પગલાં ભરશે। સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાતમાં અને કેટલાક વિસ્તારોમાં વરસાદનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે અત્યારે પણ જે જગ્યાએ વરસાદ નથી આવ્યો ત્યાં હજુ પણ 2-3 દિવસ વરસાદ ન આવે તો શું કરવું, એનો એક્શન પ્લાન ઘડી કાઢવા માટે આ બેઠક બોલાવવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। અને જે પ્રકારે સ્થિતિ છે અને સ્થાનિક કક્ષાએથી જે રિપોર્ટ આવ્યા છે એ રિપોર્ટની ચર્ચા થશે અને જરૂરી રાજ્ય સરકાર દ્વારા જે પગલાં ભરવાના છે એ પગલાં ભરવામાં આવી શકે છે। સ્વાભાવિક છે કે પીવાના પાણીની સમસ્યા હોય તો પીવાનું પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી અને અન્ય પશુપાલકોની કોઈ સમસ્યા સર્જાય તો એને પણ કેવી વ્યવસ્થા કરવી, એ તમામ મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય આ બેઠક બોલાવવામાં આવી છે। બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હિતલ આપી રહ્યા છે। હિતલ, આભાર આપનો। તો હાલમાં ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ થોડી વાર મુખ્યમંત્રી આ બેઠક કરવા જઈ રહ્યા છે।